ધોરણ 12 તત્વજ્ઞાન પ્રકરણ 1 વિધાનના રૂપ તેના પ્રકારો એની અંદર આપણે જટિલ સંયુક્ત વિધાનની વાત કરવાની છે. શરૂઆતની અંદર આપણે પેલું પ્રકરણ જ્યારે લીધું પેલું પીરિયડની અંદર આપણે વિધાનના પ્રકારો જોયા હતા. વિધાનના પ્રકારોની અંદર પહેલું વિધાન સાદું વિધાન, બીજો પ્રકાર સંયુક્ત વિધાન અને ત્રીજો પ્રકાર જટિલ સંયુક્ત વિધાન. તો આપણે સાદા વિધાનની વ્યાખ્યા આપી હતી કે જેમાં ફક્ત એક જ વિધાન હોય, બીજો કોઈ વિધાનનો સમાવેશ ન થાય અને આપણે સાદા વિધાન તરીકે ઓળખીએ છીએ. બે વિધાન હોય, એક અથવા એકથી વધારે વિધાન એટલે બે વિધાન હોય તો એને સંયુક્ત વિધાન કહીએ છીએ. બેથી વધારે વિધાનો હોય જટિલ સંયુક્ત વિધાન કહીએ છીએ. હવે અને ત્રણને સારી રીતે યાદ રાખવા હોય તો આપણે એક ઉદાહરણ લઈએ કે વ્યક્તિ જ્યારે એકલી હોય ને એટલે સાદું વિધાન કહેવાય, વ્યક્તિના લગ્ન થઈ જાય એટલે સંયુક્ત વિધાન, અને એમને સંતાનો થાય એટલે જટિલ સંયુક્ત વિધાન. આ રીતે આપણે ત્રણ પ્રકારો સારી રીતે યાદ રહી શકે. હવે જટિલ સંયુક્ત વિધાનની વ્યાખ્યા જોઈએ આપણે, એમની વ્યાખ્યા અને એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો પહેલી બાબત એ છે કે બે અથવા બેથી વધારે વિધાનો હોય, બે અથવા બેથી વધારે વિધાનો અથવા તો એક અથવા એકથી વધારે સંયુક્ત વિધાનો હોય, એક અથવા એકથી વધારે સંયુક્ત વિધાન જે વિધાનમાં સમાવેશ પામતા હોય તે વિધાનને જટિલ સંયુક્ત વિધાન કહેવામાં આવે છે. હવે સંયુક્ત વિધાન બરાબર સંયુક્ત એટલે આવું લખીએ ને આપણે A and B, તો આ એક સંયુક્ત વિધાન છે કારણ કે એમાં બે સાદા વિધાન છે. પણ આવું લખીએ ને એને કાઉન્સ કરી નાખીએ ને આગળ એક નિષેધમાં ગુણની નિશાની મૂકી દઈએ તો આ જટિલ સંયુક્ત વિધાન થઈ ગયું. જો આમાં એક જ સંયુક્ત વિધાન આવ્યું છે એટલે લખ્યું છે એક અથવા એકથી વધારે. બીજું ઉદાહરણ લઈએ આપણે, આ પહેલું ઉદાહરણ છે. બીજું ઉદાહરણ R વિકલ્પ S સર્કિટ T. અહીંયા એક સાદું વિધાન છે, એક સંયુક્ત વિધાન છે. તો એક સંયુક્ત વિધાનની રચના અહીંયા થઈ, બરાબર. ત્રીજું ઉદાહરણ લઈએ જેમાં બંને સંયુક્ત વિધાન આવતા હોય, ત્રણ. ત્રીજું ઉદાહરણ M દ્વિશરતી N and R વિકલ્પ S. અહીંયા જો એક આ સંયુક્ત વિધાન છે, એક આ સંયુક્ત વિધાન છે એટલે એન્ડ થી જોડી દીધું છે. તો આમાં એકથી વધારે સંયુક્ત વિધાનની રચના થઈ. તો જો આ ત્રણ ઉદાહરણો છે ને એ જટિલ સંયુક્ત વિધાનના ઉદાહરણો છે. વ્યાખ્યા પ્રમાણે એક અથવા એકથી વધારે સંયુક્ત વિધાન જે વિધાનમાં સમાવેશ પામતા હોય તે વિધાનને જટિલ સંયુક્ત વિધાન કહેવામાં આવે છે. પછી આપણે ઉદાહરણો જોયા ને એની અંદર એક બીજી બાબત પણ આપણે ધ્યાનમાં આવી કે દરેક ઉદાહરણની અંદર આ કારકો છે ને એ બે છે અથવા બેથી વધારે છે. તો આપણે જટિલ સંયુક્ત વિધાનની બીજી વ્યાખ્યા પણ આપી શકીએ કે બે અથવા બેથી વધારે કારકોનો જે વિધાનમાં ઉપયોગ થયો હોય તેને જટિલ સંયુક્ત વિધાન કહેવાય છે. બે અથવા બેથી વધારે તાર્કિક કારકોનો ઉપયોગ જે વિધાનમાં થયો હોય તે વિધાનને જટિલ સંયુક્ત વિધાન કહેવાય છે. આપણે પહેલા વિધાનની અંદર જોયું A and B, પછી કાઉન્સ કરીને અહીંયા બે તાર્કિક કારકોનો ઉપયોગ છે.
પછી ત્રીજા વિધાનની અંદર આપણે એવું જોયું n દ્વિશક્તિ n r વિકલ્પ s. અહીંયા 1 2 અને 3 બે થી વધારે, અહીંયા 2. પછી એક વિધાન આવું જોઈએ a શક્તિ b વિકલ્પ c. તો અહીંયા 2, અહીંયા પણ 2 તાર્કિક કારક, અહીંયા 3. 2 અથવા 2 થી વધારે તાર્કિક કારકોનો ઉપયોગ જે વિધાનમાં થયો હોય તે વિધાનને જટિલ સંયુક્ત વિધાન કહેવામાં આવે છે. બરાબર? એટલે આ રીતે જટિલ સંયુક્ત વિધાન એટલે શું એ આપણને ખ્યાલ આવી ગયો. હવે આપણે ગુજરાતી ભાષાની અંદર આપણી હવે પ્રાંતિક ભાષાની અંદર જ આપણે વાત કરશું. તો પહેલા આપણે જે 5 તાર્કિક કારકો છે એ પ્રમાણે 5 તાર્કિક કારકોના જટિલ સંયુક્ત વિધાનોની રચના થાય છે. તો પહેલા જટિલ નિષેધવાચક વિધાન. હવે પહેલા આપણે એના ઉદાહરણો લઈએ થોડા. બરાબર? જટિલ નિષેધવાચક હવે પુસ્તકની અંદર પણ આવા બધા ઉદાહરણો આપ્યા છે કે પુસ્તકના ઉદાહરણો હું થોડા વાંચી જાઉં છું. હવે ખેલ મહાકુંભ યોજાશે અને રજા પડશે એમ નથી. તો અહીંયા 2 સાદા વિધાનો છે. ખેલ મહાકુંભ યોજાશે એ પહેલું. ખેલ મહાકુંભ યોજાશે એ પહેલું છે. તો ખેલ મહાકુંભ માટે આર આપ્યું છે. પછી વચ્ચે અને શબ્દ છે એટલે એન મૂકી દઈએ. અને ત્રીજું છે બીજું વિધાન છે રજા પડશે એને માટે આપણે એચ મૂકી દઈએ. પછી આપ્યું છે એમ નથી એટલે અહીંયા કાઉન્સ કરી આગળ આપણે નિષેધની નિશાની મૂકીએ તો આ જટિલ નિષેધવાચક વિધાન કહી શકાય છે. બરાબર? પછી બીજું ઉદાહરણ આપ્યું છે એ ખરું નથી કે કાં તો ખેલ મહાકુંભ યોજાશે અથવા રજા પડશે. હવે આમાં વિધાનો એકના એક જ છે એટલે ખેલ મહાકુંભ યોજાશે અને રજા પડશે તો આપણે અહીંયા કાં તો અથવા વાપરેલું છે એટલે આપણે આર વિકલ્પ એચ. પછી આગળ લખ્યું છે એ ખરું નથી એટલે આપણે એમાં નિષેધની નિશાની કરવાની. તો બીજું ઉદાહરણ આપણે એ ખ્યાલ આવી. ત્રીજા ઉદાહરણની અંદર થોડું બદલાય છે. જો આપણી ટીમ જીતશે તો મીઠાઈ વેચાશે. આપણી ટીમ જીતશે એટલે માટે ટીમ શક્તિ વિધાન છે એટલે એરોની નિશાની, મીઠાઈ વેચાશે એટલે એમ. આ રીતે લખ્યું. પછી એ કાઉન્સમાં લઈ જવાનું. પછી લખ્યું છે એ વાત ખરી નથી એટલે નિષેધ. ચોથામાં લખ્યું છે જો મીઠાઈ વેચાશે તો ને તો જ વિદ્યાર્થીઓ રાજી થશે. એમ શક્તિ એસ કાઉન્સની અંદર. પછી લખ્યું છે આ વાતમાં કોઈ માલ નથી એટલે ટૂંકમાં નિષેધ. હવે આની અંદરથી આપણે શું સમજવાનું એ અગત્યનું છે. જો અહીંયા જટિલ સંયુક્ત વિધાનની વ્યાખ્યા પ્રમાણે એક સંયુક્ત વિધાન અથવા એકથી વધારે સંયુક્ત વિધાન જે વિધાન માંગતા હોય એને જટિલ સંયુક્ત વિધાન કહેવાય. પહેલી વ્યાખ્યા બરાબર થઈ ગઈ છે. પછી બીજી વ્યાખ્યા એવું કીધું કે જે વિધાનની અંદર 2 અથવા 2 થી વધારે તાર્કિક કારકો આવતા હોય તો આની અંદર લગભગ બધામાં 2 તાર્કિક કારકો તો આવે છે એ પણ જટિલ સંયુક્ત વિધાન જ છે. પણ અહીંયા નિષેધની બાબતની અંદર જે વસ્તુ છે જો પહેલામાં શું લખ્યું છે પહેલા વિધાનમાં એમ નથી તો એનો અર્થ પણ નિષેધ જ થાય. પછી બીજામાં શું લખ્યું છે એ ખરું નથી તો એનો અર્થ પણ નિષેધ જ થાય. પછી એ વાત ખરી નથી એનો અર્થ પણ નિષેધ જ થાય. અને એ વાતમાં કોઈ માલ નથી તો એનો અર્થ પણ નિષેધ જ થાય. શબ્દો ભલે ગમે તે હોય, પ્રતીકોની આ જ મજા છે
શબ્દો તો આપણને સમજાય ન સમજાય, પણ આ સર્પાકારની નિશાની એટલે આપણને એક વસ્તુ મગજમાં સમજાય કે નિષેધ જ હોય. પછી શબ્દોને આપણે લક્ષમાં લેવાના થતા નથી. બરાબર? એટલે આ ચારે ચાર વિધાનો નિષેધવાચક વિધાનો છે. હવે આપણને ખ્યાલ આવી ગયો. એમાં પહેલું વિધાન છે, એમાં સમુચ્ચય વિધાન અંદર છે અને એનો નિષેધ કર્યો છે. બીજા વિધાનની અંદર વિકલ્પ વિધાન છે, એનો આપણે નિષેધ કર્યો છે. ત્રીજામાં શક્તિ છે તો એનો નિષેધ આપણે કર્યો છે. ચોથામાં દ્વિશક્તિ છે તો એનો નિષેધ કર્યો છે. આની અંદર છે ને પેલા ગણિતના આપણે નિયમ આવતો છે. આવું એક હતું. પછી a પ્લસ બી આટલું છે ને એને લાગુ પડે અને બીને આનું સાદું રૂપ આપીએ ને તો થાય છે 2a પ્લસ 2b આવું થાય. આની અંદર આ નિષેધ કાઉન્સની બહાર છે એટલે આપણે પણ લાગુ પડે એ છે ને આ રીતે આવશે. ખ્યાલ આવી ગયો? હવે માની લો કે આવી રીતના વિધાન છે નિષેધ r n h, તો આ નિષેધ ફક્ત r ને લાગુ પડે છે, h ને લાગુ પડતો નથી. આને પણ જટિલ સંયુક્ત વિધાન કહેવાય કેમ કે બે તાર્કિક કારકનો ઉપયોગ થયો છે. પછી આવી પણ શક્યતા રહેશે r n નિષેધ h. અહીંયા r સાદું વિધાન છે, h સંયુક્ત વિધાન છે. આ નિષેધ ફક્ત h ને જ લાગુ પડે છે. આમાં પણ બે તાર્કિક કારકો આવેલા છે. આ n નો કારક છે એ આને નિષેધ h ને પણ લાગુ પડે છે, r ને લાગુ પડે છે. આ n છે એ નિષેધ r ને લાગુ પડે છે, h ને લાગુ પડે છે. આ બંને સંયુક્ત વિધાન જટિલ સંયુક્ત વિધાન કહેવાય. આવું પણ શીખો આપણે નિષેધ r n નિષેધ s h. તો આ પણ જટિલ સંયુક્ત વિધાન છે. પણ આમાં શું થશે? આમાં n આમાં n અને આમાં n. આ નિષેધવાચક વિધાન નહીં, કેમ કે નિષેધ આ નિષેધ ફક્ત r ને લાગુ પડે છે, આ નિષેધ ફક્ત h ને લાગુ પડે છે અને આ જે કારક છે એ આખા વિધાનને લાગુ પડે છે. એટલે જે કારક આખા વિધાનને લાગુ પડતું હોય એને સર્વોપરી કારક કહેવાય. આપણે આગળ પાછો આવશે એ આપણે સમજશું. બરાબર? એટલે અહીંયા આપણે નિષેધની વાત પૂર્ણ કરીએ છીએ. પછી બીજો પ્રકાર આવે છે એ છે જટિલ સમુચ્ચય વિધાન. જટિલ સામુચ્ચયિક અથવા સમુચ્ચય વિધાન. હવે જટિલ સામુચ્ચયિક વિધાનની અંદર પણ અહીંયા ખેલ એના ઉદાહરણો પહેલા આપણે જોઈએ. ખેલ મહાકુંભ યોજાશે એટલે ખેલ મહાકુંભ યોજાશે એના માટે આપણે આ લીધો છે. પછી અને રજા પડશે નહીં એટલે નિષેધ h. જો અહીંયા હવે આરની આગળ નિષેધ નથી કેમ કે એમાં એ વિધાનને કોઈ નિષેધ નથી કર્યો. અહીંયા રજા પડશે એ મૂળ વિધાન છે, એનો નિષેધ એટલે રજા પડશે નહીં એટલે નિષેધ. આનું સર્વોપરી કારક છે એ n છે. આ ફક્ત કોને લાગુ પડે છે? આ નિષેધ h ને લાગુ પડે છે. પણ આ કારક છે એ r ને પણ લાગુ પડે છે અને નિષેધ h ને લાગુ પડે છે. એટલે આને જટિલ સામુચ્ચયિક વિધાન કહેવામાં આવે છે. પહેલી રીતે. પછી બીજું છે કે કાં તો ખેલ મહાકુંભ યોજાશે અથવા રજા પડશે. કાં તો ખેલ મહાકુંભ યોજાશે અથવા રજા પડશે. અથવા રજા પડશે. પછી આને કાઉન્સની અંદર લઈ લીધું છે અને એટલે એન્ડ વિદ્યાર્થીઓ રાજી થશે એટલે અહીંયા આપણે એસ લીધો છે. પછી ત્રીજું વિધાન લીધું. અહીંયા પણ આ એન્ડ છે એ આખા વિધાનને લાગુ પડે છે અને આ સંયુક્ત વિધાન અને એક આ સાદા વિધાનને લાગુ પડે છે. સર્વોપરી કારક હંમેશા છે ને એ કાઉન્સની બહાર હોય જ્યારે જાજા કારકો આવી જતા હોય અને કાઉન્સનો ઉપયોગ થતો હોય. અહીંયા કાઉન્સના ઉપયોગની જરૂર નથી એટલે આપણે કાઉન્સનો ઉપયોગ નથી કર્યો. અહીંયા એનું ક્ષેત્ર જો આ કાંતો અથવામાં આ v એટલે ક્લિકની નિશાની છે ને
આ ક્લિપ ફક્ત કોને લાગુ પડે? આર અને એચ ને બે ને, કેમ કે દ્વિમુખી કારક છે. પણ આ એન છે એ આને આખાને લાગુ પડે, આને લાગુ પડે. એટલે આ એન એટલે સામુજ્જિક, એટલે આ જટિલ સામુજ્જિક વિધાન કહેવાય છે. ત્રીજી બાબત છે, જો ખેલ મહાકુંભ યોજાશે તો રજા પડશે, એટલે આર શરતી એચ એને કાઉન્સની અંદર લીધું છે. અને રજા પડશે તો વિદ્યાર્થી રાજી થશે, એટલે એન એચ શરતી એસ એવું છે ને. હવે જો અહીંયા શું થશે? આ શક્તિકારક છે ને એ આર અને એચ લાગુ પડે છે, આ શક્તિકારક એચ અને એસ ને લાગુ પડે. પણ આ સમુચ્ચયનું કારક છે એ આ કાઉન્સને પણ લાગુ પડે છે, આ કાઉન્સને પણ. અહીંયા શું થશે? ત્રણ કારકો આપેલા છે, એટલે આ બધા જટિલ સંયુક્ત વિધાન. અહીંયા બે કારક છે, અહીંયા બે કારક છે, અહીંયા ત્રણ કારક છે. જટિલ સંયુક્ત વિધાનની વાત જ આપણે કરીએ છીએ. અને ચોથું ઉદાહરણ છે, જો આપણી ટીમ જીતશે તો મીઠાઈ વેચાશે, તો અને તો જ ટી બી શક્તિ એમ એન શું છે? અને જો મીઠાઈ વેચાશે તો વિદ્યાર્થીઓ રાજી થશે, એમ શક્તિ એસ. અહીંયા દ્વિશક્તિ છે તો આ દ્વિશક્તિનું કાર્યક્ષેત્ર કાઉન્સની અંદર જ રહેશે, ટી ને લાગુ પડશે, એમ ને લાગુ પડશે. આ શક્તિ કારક છે એનું કાર્યક્ષેત્ર આ કાઉન્સની અંદર રહેશે, આ શક્તિ એમ અને એસ ને લાગુ પડશે. આ એન છે આ કાઉન્સને પણ લાગુ પડે, આ કાઉન્સને પણ લાગુ પડે, એટલે આખા વિધાનને લાગુ પડે છે. એટલે આને આપણે જટિલ સમુચ્ચય વિધાન કહીએ છીએ. બરાબર. હવે અહીંયા આપણે જોઈએ, આમાં એક સાદું વિધાન છે, એક સંયુક્ત વિધાન છે, આની અંદર એક વિકલ્પ વિધાન છે અને એક સાદું વિધાન છે, આમાં બે શક્તિ વિધાન છે અને આની અંદર એક દ્વિશક્તિ વિધાન છે, એક શક્તિ વિધાન છે. બંનેને એન્ડથી બધાને એન્ડથી જોડ્યા છે, એટલે એને જટિલ સમુચ્ચય વિધાન કહેવામાં આવે છે. બરાબર. પછી ત્રીજો વિધાન, આપણે ત્રીજો પ્રકાર છે જટિલ વૈકલ્પિક વિધાન. હવે આની અંદરથી આપણને ખ્યાલ આવી ગયો હોવો જોઈએ કે આની અંદર ખરેખર કઈ બાબતો છે. હવે જટિલ સામુજ્જિકની વાત આપણે પૂરી કરી. હવે વિકલ્પ વિધાનની અથવા વૈકલ્પિક વિધાનની આપણે જ્યારે વાત કરીએ છીએ, વૈકલ્પિક વિધાનની તો પુસ્તકની અંદર જે ઉદાહરણો આપ્યા છે એની વાત આપણે કરીએ. કાં તો ખેલ મહાકુંભ યોજાશે અથવા રજા પડશે અને વિદ્યાર્થીઓ રાજી થશે, એટલે આમાં લખ્યું છે આ વિકલ્પ કાઉન્સની અંદર એચ એન એસ. તો આની અંદર પણ તમને ખ્યાલ આવી ગયો છે, આ એન છે એ કાઉન્સની અંદરના ક્ષેત્રને લાગુ પડે છે, વિકલ્પ છે આરને લાગુ પડે છે અને આને આખાને લાગુ પડે છે. અહીંયા 12 સર્વોપરી કારક કહેવાય, એટલે વૈકલ્પિક વિધાન શક્ય બન્યું છે. પછી નિષેધાર વિકલ્પ નિષેધ એચ. તો અહીંયા આ નિષેધારને લાગુ પડે છે, આ નિષેધ એસને લાગુ પડે છે. વિકલ્પ છે એ નિષેધાર અને નિષેધ એચને લાગુ પડે છે. એટલે વિકલ્પ છે એ સર્વોપરી કારક છે, એટલે જેને જટિલ વૈકલ્પિક વિધાન ગણવામાં આવે છે. પછી ત્રીજું ઉદાહરણ આપ્યું છે આર શરતી એચ. હવે પછી અહીંયા વિકલ્પ લઈએ, બરાબર, અથવા આપ્યું છે અહીંયા એન ખોટું છાપેલું છે અને એમ શરતી એસ બંને બાજુ શરતી વિધાનો છે. અહીંયા આ શક્તિ આ અને એમને લાગુ પડે છે, આ શક્તિ એમ અને એસને લાગુ પડે છે. આ ક્લિપની નિશાની એટલે કે વિકલ્પ વિધાનની નિશાની બંનેને લાગુ પડે છે. ચોથાની અંદર પણ આવું છે, ટી દ્વિશક્તિ ડબલ્યુ એમ અને વિકલ્પ આ દ્વિશક્તિ એચ. બરાબર. તો અહીંયા પણ પુસ્તકની અંદર થોડીક મિસ્ટેક રહી ગઈ છે, ત્યાં એને લખ્યું છે પણ એને ન હોવું જોઈએ. બરાબર. તો આ છે બધા ઉદાહરણો છે જટિલ વિકલ્પના છે, કાઉન્સની બહાર જે ઉદાહરણ. અહીંયા આપણે એક સાદું વિધાન છે, એક સંયુક્ત વિધાન છે, અહીંયા બે સંયુક્ત વિધાન છે, નિષેધાર અને નિષેધ અને બી એટલે કે વૈકલ્પિક વિધાનથી જોડ્યો છે. આ તો અથવાથી જોડાયેલું છે. એક શક્તિ વિધાન છે, અહીંયા બીજું શક્તિ છે, બંનેને આપણે ક્લિકથી જોડ્યું છે. અહીંયા દ્વિશક્તિ છે, અહીંયા પણ દ્વિશક્તિ છે, એને આપણે ક્લિકથી જોડ્યું છે. બરાબર. એટલે અહીંયા આપણે વિકલ્પ જટિલ વિકલ્પ વિધાનની રચના કઈ રીતે થાય આપણે જોયું. એ પછી આવશે શરતી વિધાન, જટિલ શરતી વિધાન. બાકી વચ્ચેના કારકો ફરશે, બીજી કોઈ બાબતોની વાત નથી. સર્વોપરી કારક છે, જો ખેલમાં યોજાશે તો રજા
એટલે વિદ્યાર્થી રાજી થશે એટલે આ શરતી એચ એન્ડ એસ જો અહીંયા સર્વોપરી કારક શરતી છે એટલે જટિલ શરતી વિધાન એક સાદું વિધાન છે એક સંયુક્ત વિધાનની રચના થઈ છે અહીંયા કાઉન્સની અંદર એચ અને એસ છે બરાબર પછી જો ખેલકૂદ યોજાશે નહીં તો રજા પડશે નહીં એટલે નિષેધ આ શરતી નિષેધ એ બંનેની અંદર નિષેધ આપ્યો છે અલગ અલગ નિષેધ છે એટલે બંનેને આપણે નિષેધ કરીએ છીએ આમાં કાઉન્સની જરૂર નહીં રહે આ નિષેધ છે એ આરને લાગુ પડે છે આ નિષેધ છે એ એચને લાગુ પડે છે વચ્ચે સર્વોપરી કારક શરતી છે એટલે આપણે આને પણ જટિલ શરતી વિધાન કહીશું જો આપણી ટીમ જીતશે તો રજા પડશે અથવા મીઠાઈ વેચાશે આપણી ટીમ જીતશે તો રજા પડશે એટલે એચ અથવા મીઠાઈ વેચાશે અહીંયા એક આપણે વિકલ્પ વિધાન સંયુક્ત વિધાન છે એક સાદું વિધાન છે શક્તિકારક કાઉન્સની બહાર છે એટલે આને પણ જટિલ શક્તિ વિધાન તરીકે ઓળખવામાં આવે છે અને છેલ્લે આર એન ટી શક્તિ એન ડી શક્તિ એસ અહીંયા પણ એક સંયુક્ત વિધાન સમુચય છે એક સંયુક્ત વિધાન દ્વિશક્તિ છે બંનેને આપણે દ્વિશક્તિકારકથી જોડ્યું છે એટલે આઈએન છે આર અને ટીને લાગુ પડે છે આ દ્વિશક્તિ છે એમ અને એસને લાગુ પડે છે પણ જ્યારે આ શક્તિકારક છે બંને કાઉન્સને લાગુ પડે છે એટલે એ વિધાનને પણ આપણે જટિલ શક્તિ વિધાન કહી શકીએ છીએ અને છેલ્લું વિધાન છે જટિલ દ્વિશક્તિ વિધાન બરાબર એની અંદર પહેલું વિધાન છે જો ખેલમાં યોજાશે તો આપણી ટીમ જીતશે અને તો જ રજા પડશે એટલે આર એન ટી દ્વિશક્તિની નિશાની કરશો એટલે કે તો અને તો જ છે એટલે રજા પડશે એટલે એચ અહીંયા એક સમુચય સંયુક્ત વિધાન છે એક સાદું વિધાન છે દ્વિશક્તિકારકથી જોડ્યું છે એટલે આને જટિલ દ્વિશક્તિ વિધાન કહેશું બીજું છે નિષેધ ટી દ્વિશક્તિ એટલે કે તો અને તો આર એન એચ એટલે જો આપણી ટીમ જીતશે નહીં એટલે નિષેધ થયો બરાબર અને ખેલમાં યોજાશે અને રજા પડશે એટલે આ ને પણ વચ્ચે તો અને તો જ આવે છે એટલે આપણે અહીંયા દ્વિશક્તિ એટલે કાઉન્સની વાત આ નિષેધ છે ને ફક્ત ટીને લાગુ પડે છે પણ આ દ્વિશક્તિ છે આને પણ લાગુ પડે છે આને પણ લાગુ પડે છે એટલે આને આ વિધાન પણ જટિલ દ્વિશક્તિ વિધાન છે ત્રીજું વિધાન છે આર વિકલ્પ ટી દ્વિશક્તિ એચ વિકલ્પ અહીંયા પણ વિકલ્પ વિધાન છે અહીંયા પણ વિકલ્પ વિધાન છે કાઉન્સની બહાર દ્વિશક્તિ વિધાન છે આ વિકલ્પ આર અને ટી ને લાગુ પડે આ વિકલ્પ એચ અને એમ ને લાગુ પડે દ્વિશક્તિ વિધાન બંને કાઉન્સને લાગુ પડે એટલે આને પણ જટિલ દ્વિશક્તિ વિધાન કહેવામાં આવે છે છેલ્લે આ શક્તિ એચ દ્વિશક્તિ બીજા કાઉન્સની અંદર એમ શક્તિ એસ અહીંયા પણ શક્તિ વિધાન છે આ શક્તિ વિધાનમાં આ શક્તિ આર અને એમ ને લાગુ પડે આ શક્તિ એમ અને એસ ને લાગુ પડે વચ્ચે દ્વિશક્તિકારક છે કાઉન્સની બહાર છે એટલે જટિલ દ્વિશક્તિ વિધાન કહેવામાં આવે છે બરાબર એટલે અહીંયા આપણે પાંચે પાંચ પ્રકાર જટિલ દ્વિશક્તિ વિધાન સુધી જટિલ નિષેધકથી માંડી અને જટિલ દ્વિશક્તિ સુધીની વાત આપણે કરી પણ આની અંદર આ વસ્તુ આપણે જોઈ એની અંદર તમે એક બાબતનો ખ્યાલ આવી ગયો છે કે આની અંદર કઈ કૌંસનો ઉપયોગ થાય છે તો એ કૌંસનો ઉપયોગ છે કે કઈ રીતે કરવો આ કૌંસના ઉપયોગને કારણે શું ફાયદો થાય એટલે અહીંયા આપણો એક મુદ્દો આવશે કારકોનું ક્ષેત્ર અને કૌંસનો ઉપયોગ હવે દરેક કારકોનું ક્ષેત્રફળ નક્કી કરવું પડે દાખલા તરીકે આપણે આવું એક વિધાન લખીએ એ એન બી વિકલ્પ સી શરતી એફ દ્વિશક્તિ આર હવે આવું વિધાન આપણે લખીએ તો આ વિધાન આ પાંચ પ્રકારમાંથી કયા પ્રકારનું છે એ આપણે કહી શકીએ નહીં કેમ કે આમાં કાર્યક્ષેત્ર કઈ રીતે નક્કી કરવું આ એટલી વસ્તુ ખબર પડે એન્ડ છે ને એ બી ને લાગુ પડે
પછી આ બી છે એ પાછું બી અને સી ને આ લાગુ પડે, આ શક્તિ છે સી અને એમ ને લાગુ પડે, અને ત્રિશક્તિ છે એમ ને આમ. પણ આખું વિધાન છે એ કયા પ્રકારનું છે? એ જટિલ સંયોગ, જટિલ નિષેધ છે, જટિલ સમુચ્ચય છે, જટિલ વિકલ્પ છે, જટિલ દ્વિશક્તિ છે, જટિલ શક્તિ છે. પણ જો આની અંદર આપણે કાઉન્સ ગોઠવી દઈએ તો આપણે ખ્યાલ આવી જાય. દાખલા તરીકે આવું ગોઠવી દો, એ એન્ડ બી વિકલ્પ, પછી અહીંયા મોટો કાઉન્સ લઈએ, પછી અહીંયા સી શક્તિ, એમ દ્વિશક્તિ, આર નાનો કાઉન્સ મોટો કાઉન્સ. તો હવે જો આ એન્ડ છે ને એ અને બી ને લાગુ પડે, એક કાઉન્સની અંદર એમ ખ્યાલ આવે. આ શક્તિ છે ને એ સી ને લાગુ પડશે અને એમ ને આર બી ને લાગુ પડે. આ બી શક્તિ ખાલી એમ ને અને બાર કયો કાઉન્સ વિકલ્પ. તો આનો પ્રકાર નક્કી થઈ ગયો. આ કેવું કહેવાય? જટિલ વૈકલ્પિક વિધાન. આમાં આપણે નક્કી ન કરી શકીએ. એટલે કૌંસના ઉપયોગને કારણે કારકોનું ક્ષેત્ર નક્કી થાય છે. તો દાખલા તરીકે આ કારકનું ક્ષેત્ર આ કૌંસને કારણે નક્કી થઈ ગયું કે આની અંદર જ છે. પછી આ કારકનું ક્ષેત્ર નક્કી થઈ ગયું આ મોટા કૌંસની જ્યાંથી શરૂ થયો જ્યાંથી પૂરું થયું ત્યાં સુધી આ કારક. આ એનું કારકનું કાર્યક્ષેત્ર નક્કી થઈ ગયું કે આ કૌંસ શરૂ થયો અને આનું પણ કાર્યક્ષેત્ર નક્કી થઈ ગયું કે આને પણ લાગુ પડશે અને આને પણ લાગુ પડશે. એટલે આપણી પાસે ત્રણ પ્રકારના કારકો કૌંસ આવે છે. એક આ નાનું કૌંસ, પછી આ મોટો કૌંસ અને એક આવે. આને શું કહેશું આપણે? છગડીયો કૌંસ. નાનો કૌંસ, મોટો કૌંસ અને છગડીયો કૌંસ. એ ત્રણને આધારે આપણે આ કારકોના ક્ષેત્રની વાત, વધારે વાત આપણે પછીના પીરિયડની અંદર કરશું. અસ્તુ, આભાર.